ગઢડા શહેરમાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરંપરા હેઠળ આ વર્ષે 5મી વખત શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ગઢડા શહેરમાં આજે રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। છેલ્લા 4 વર્ષથી સતત યોજાતી આ પરંપરા હેઠળ આ વર્ષે 5મી વખત ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। શહેરના મુખ્ય માર્ગો પર ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। શહેરના મઘરપાટ અંબાજી ચોકથી સંતો, મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી। શોભાયાત્રા શહેરના જીન નાકા, વાઢાળા ચોક, માણેક ચોક, નવી કાપડ બજાર, જૂના મંદિર, ટાવર રોડ, બોટાદના ઝાંપે અને હાઈસ્કૂલ 4 રસ્તા સહિતના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી। આ શોભાયાત્રામાં ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા અંદાજે 20 જેટલા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા। ભજન મંડળીઓ, બેન્ડ અને ડીજેના તાલે યુવાનો જય શ્રી રામના નારા સાથે ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા। છેલ્લા 4 વર્ષથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા ગઢપુરના માર્ગો પર નીકળે છે, ત્યારે આ વખતે પણ ભગવાન શ્રી લાલલલ્લા ગઢપુરની રાજમાર્ગો પર દર્શન દેવા નીકળવાના છે। ત્યારે અંદાજિત 20 અલગ પ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે અને આ 20 પ્લોટ અંબાજી ચોક, મગરપાટના સાધુ સંતો, રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગઢપુરની જનતા દ્વારા અહીં આ રથને અને યાત્રાને પ્રસ્થાન કરાવી અને આ ગઢપુરની રાજમાર્ગો પર નીકળશે। ત્યારે આ રાજમાર્ગો ઉપર અલગ સંસ્થા અને મંડળો દ્વારા ખાણીપીણી તેમજ અલગ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે આ ની અંદર અલગ 20 પ્લોટ તૈયાર કરવામાં આવ્યા છે। 2 ડીજે છે, બાળકોને મનોરંજન પૂરું પડે એ માટે થઈ અને કાર્ટૂન અને અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી છે અને ખૂબ રંગે ભવ્ય હર્ષોલ્લાસ સાથે આ રામનવમીની શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે। તો આ શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। કુલ 103 જેટલા પોલીસ કર્મીઓ સાથે આધુનિક સાધનો જેવી કે બોડી વન કેમેરા, દૂરબીન અને વોકી ટોકીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો। ગઢડામાં શોભાયાત્રા નીકળે છે વિશ્વ હિન્દુ પરિષદના સૌ કાર્યકર્તાઓ, એમાં ખાસ કરીને સૌ નવયુવાનો ખૂબ સારી જહેમત ઉઠાવે છે અને ગઢડા નગરમાં, આખા નગરમાં ખૂબ ભાવિક ભક્તો પણ આમાં જોડાય છે અને ગઢડા નગરના તમામ નાગરિકો પણ ભગવાન રામલલ્લાના દર્શન માટે રોડ રસ્તા ઉપર સતત ઉમટી પડે છે। તેમજ દરેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાસ્તાની, ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખૂબ આનંદદાયક રીતે આ રામલલ્લાની શોભાયાત્રાની ઉજવણી કરવામાં આવી છે। તો આ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબા પોઈન્ટ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી અને શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી।